ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ નવા વિકલ્પો અપનાવવાનું શરૂ કર્યું। કેટલીક જગ્યાએ સંચાલકો પોતે જ પનીર બનાવી રહ્યા છે, જ્યારે કે કેટલાક સ્થળે પનીરના વિકલ્પ તરીકે ચીઝનો ઉપયોગ પણ થઈ રહ્યો છે। ખરીદવામાં આવતા પનીરની ગુણવત્તા અને અસલિયત સુનિશ્ચિત કરવા માટે હવે સપ્લાયર પાસેથી લેબ સર્ટિફિકેટ લેવામાં આવી રહ્યા છે। સર્ટિફિકેટ નિયમિત અપડેટ કરવાની પણ માંગ ઉઠી છે। આગામી દિવસોમાં FSSAI સાથે વિવિધ શહેરોના સંચાલકોની બેઠક યોજાશે। મોટા રેસ્ટોરન્ટ્સની વાત કરીએ તો બહુ બધા લોકો પોતાનું પનીર જાતે બનાવવા માંડ્યા છે કિચનમાં અને એ લોકો યુઝ કરવા માંડ્યા છે અને પનીરને ક્યાંક ને ક્યાંક ચીઝથી રિપ્લેસ કરવા માંડ્યા છે। એવું બી જે રેસ્ટોરન્ટ્સ પનીર નથી બનાવી શકતા તે લોકો ચીઝનો ઉપયોગ કરવા માંડ્યા છે અને ઘણા બધા રેસ્ટોરન્ટ્સ એવા પણ છે કે જે લોકો નોન વેન્ડર્સ છે, જે સારા મોટા વેન્ડર્સ છે, એમના ઉપર પ્રેશર નાખીને એમના લેબ રિપોર્ટ્સ લઈને વેરીફાઈ કરી રહ્યા છે કે હા મારા ત્યાં આ એક્સ કંપનીમાંથી પનીર આવે છે તો એનું મારી પાસે સર્ટિફિકેટ છે